હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી દહીંપૂરી, જેને બનાવવી ખૂબ જ સરળ છે. ઉનાળાની ગરમીમાં આવી ઠંડી ઠંડી દહીંપૂરી ખાવાની ખૂબ જ મજા પડે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આજે આપણે બહાર મળે તેવી જ દહીંપૂરી ઘરે એકદમ સરળતાથી બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં દહીંપૂરી બનાવવા માટે આપણે છે ને દહીં રેડી કરી લઈએ. તો અહીંયા મેં ઘરે જમાવેલું દહીં લીધું છે, જે મીડિયમ ખાટું છે. બહુ ખાટું દહીં નથી લેવાનું કે બહુ મોળું નથી લેવાનું. હવે આપણે આની અંદર ગળપણ માટે 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખીશું. મેં દળેલી ખાંડ લીધી છે, જેથી કરી આસાનીથી મિક્સ થઈ જાય. હવે વિસ્કરની મદદથી આપણે આને સારી રીતે એકદમ સ્મૂથ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું દહીં છે તે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. બસ આ જ રીતનું આપણું દહીં હોવું જોઈએ. હવે આ દહીંને આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું, કેમ કે દહીંપૂરીમાં હંમેશા ઠંડુ ઠંડુ દહીં જ સારું લાગતું હોય છે. ત્યારબાદ આપણે મસાલો રેડી કરીએ, જેના માટે મેં 4-5 નંગ બટેટાને બાફી અને મેશ કરી લીધા છે. ગરમ બટેટાને મેશ કરો તો આસાનીથી મેશ થઈ જતા હોય છે, એટલે મેં પહેલાં જ મેશ કરી લીધા હતા. હવે આમાં બાફેલા ચણા ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે બટેટા અને ચણા બાફવામાં મીઠું નાખ્યું હતું, એટલે ઓછું નાખ્યું છે. અને હાથોની મદદથી આને સારી રીતે મિક્સ કરી લેશું. આમાં બીજા કોઈ પણ મસાલા આપણે નથી નાખવાના, એકદમ સિમ્પલ રાખવાનું હોય છે. એકદમ સરસ લાગશે અને સરળતાથી બની જાય છે. તો આ જ રીતે મસાલો તૈયાર કરવાનો. ત્યારબાદ આપણે ચટણી બનાવીશું, જેના માટે મેં અડધો કપ જેટલી આંબલીને ગરમ પાણીમાં અડધી કલાક સુધી પલાળીને રાખી છે. કોઈ પણ ચાટ હોય ને તેમાં ચટણીઓ તો મેન હોય, જેથી કરી મેં ચટણીને પણ પ્રોપર બતાવી છે, જેથી તમારી પણ રેસીપી એકદમ પરફેક્ટ બને. હવે હાથોની મદદથી આ રીતે આપણે આંબલીને મસળી લેશું. તમે હાથોની મદદથી કરશો ને તો જ સરળતાથી મસળાશે, અને કાં પછી તમારે મિક્સરમાં કાઢવી પડશે. આ બે પ્રોસેસ છે. તમે જો એકદમ સરળતાથી આપણી આંબળી મસળાઈને રેડી છે. હવે મેં આંબલીને ગરણાની મદદથી ગાળી અને થોડુંક પાણી પણ ઉમેર્યું હતું. તો આંબલીનો પલ્પ રેડી છે. હવે આપણે ગળપણ માટે ગોળ નાખીશું અડધો કપ જેટલો. 1 ચમચી બાકી રાખ્યો છે, જો જરૂર લાગશે તો હું એડ કરીશ. મસાલામાં સૌથી પહેલાં લાલ મરચું, થોડું ધાણા જીરું પાવડર, થોડો શેકેલા જીરાનો પાવડર, અને તેની સાથે આપણે થોડો સૂંઠ પાવડર પણ નાખીશું. સૂંઠનો પાવડર ખાસ નાખજો, તેનાથી ખૂબ જ સરસ આ ટેસ્ટ આવે છે ચટણીનો. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને આને આપણે બરોબર રીતે મિક્સ કરી લેશું. બસ હવે આપણે આમાં કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાની. હવે જરૂરિયાત પ્રમાણે આપણે આમાં થોડું પાણી પણ ઉમેરી દઈશું. તો જો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે, એકદમ પ્રોપર છે. તો હવે આપણે ગેસને શરૂ કરી અને ચટણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું. આ ચટણી છે ને ખૂબ જ સરળતાથી બને છે અને એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે તમે આને વારંવાર આ જ રીતે બનાવશો. કોઈ પણ ચાટ હોય આ જ રીતે ચટણીને તૈયાર કરવી. તો આપણી ચટણી સરસ રીતે ઉકળવા લાગી છે. 2 થી 3 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ કે ઉપર થોડા થોડા ફીણ પણ આવી રહ્યા છે. તો આ જે ફીણ હોય ને તેને આ રીતે આપણે દૂર કરી લેશું. તમારી સાથે પણ આવું જ થવાનું છે, એટલે મેં તમને પ્રોપર આ રીતે બતાવ્યું છે. તો આ રીતે આપણે બધા જ ફીણ જેટલા હોય તેને દૂર કરી લેવાના. તમે જુઓ ચટણી આપણી એકદમ ક્લિયર થઈ ગઈ છે અને સરસ ઘાટી પણ થઈ ગઈ છે. બસ આ રીતની ચટણી રેડી છે, કેમ કે આ ઠરશે ને તો હજુ ઠીક થશે. તો ગેસને બંધ કરી અને ઠંડી થવા છોડી દઈશું. ત્યારબાદ આપણે લીલી ચટણી બનાવીએ, જેના માટે મેં કોથમીર ડાળી સહિત લીધી છે. તેની સાથે જ આપણે ફુદીના લઈશું. ફુદીના ખાસ લેવાના છે. 4 લસણની કળી લઈશું. થોડાક આદુના ટુકડા નાખી દઈએ. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધો લીંબુનો રસ ઉમેરી દઈએ. અને ચટણી ઘાટી થાય એના માટે સેવ, દાળિયા અથવા તો સિંગદાણાના દાણા પણ તમે નાખી શકો છો. જરૂરિયાત પ્રમાણે પાણી નાખી આને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લેશું. હું છે ને આમાં તીખી મરચી નાખતા ભૂલી ગઈ છું, જે મેં ક્રશ કરવા ટાઈમે નાખી હતી, તો તમારે ઉમેરી દેવાની. તો બસ આપણી આ ગ્રીન ચટણી બનીને એકદમ તૈયાર છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. તો આમાં મેન તો પૂરી હોય છે. તમે જુઓ કે મેં આ રીતની પૂરી લીધી છે, જે મીડિયમ સાઇઝની છે. આ પૂરી છે ને એકદમ ક્રિસ્પી હોય છે, અને હું તમને આ પૂરી બતાવું. આ પૂરી ખાસ કરીને આપણે પાણીપુરીમાં યુઝ કરીએ. આ મોટી હોય છે પણ ખૂબ જ પતલી હોય છે લેયરમાં, એટલે ઝડપથી પોચી પડી જશે અને આ પૂરી લાંબા સમય સુધી કડક રહેશે. એટલે કે દહીં પૂરી હોય કે કોઈ પણ આવી પૂરીની ચાટ બનાવો તો આવી પૂરી લેવાની, જેથી કરી લાંબા સમય સુધી તે કડક રહે અને ક્રિસ્પી રહે ને તો જ દહીં પૂરી ખાવાની મજા આવશે. તો પૂરીને આ રીતે આપણે રાખી દીધી છે. હવે એમાં આપણે બટાટા અને ચણાનો મસાલો ફિલ કરી દઈશું. તમારે જો મિક્સ ના કરવું હોય ચણા બટાટા, તો તમે અલગથી બટાટાના ટુકડા અને ચણા પણ નાખી શકો છો. હવે ઉપરથી આપણે ઝીણી કાપેલી ડુંગળી નાખીશું. તેની સાથે જ આપણે થોડા ટમેટાં પણ નાખીશું, ઝીણા સમારેલા. હવે આપણે લસણની ચટણી નાખીશું. જો ખાતા હોય તો ખાસ ઉમેરવાની. આમાં છે ને 6-7 લસણની કળી, થોડું લાલ મરચું, મીઠું અને પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી લેવાનું. એકદમ સરળ છે. ત્યારબાદ આપણે ગ્રીન ચટણી નાખીશું.
જરૂરિયાત પ્રમાણે. અને તેની સાથે આપણે ખાટી મીઠી આપણી ગોળ અને આંબલીની ચટણી. આ ચટણી થોડીક વધારે જ નાખવાની છે, ખૂબ જ સરસ લાગે છે. આ ચટણીનો ટેસ્ટ ખરેખર ખૂબ સરસ છે. તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ઉપરથી આપણે દાડમના દાણા નાખીશું. દાડમના દાણા ઓપ્શનલ છે, જો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે એકદમ સરસ ઠંડુ ઠંડુ દહીં ઉમેરીશું. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. એકદમ સરસ દહીં છે. અને આપણે દહીં અહીંયા એકદમ સારી રીતે ફિલ કરવાનું છે. બધી જ પૂરી આખી દહીંથી ભરાઈ જવી જોઈએ. બહાર છે ને થોડુંક દહીંમાં કંજૂસી કરે છે, પણ આપણે ઘરે એકદમ સારી રીતે દહીં નાખીશું. આવી ગરમીમાં તો ઠંડુ ઠંડુ દહીં હોય એટલે ખાવાની ખૂબ જ મજા પડી જાય. અને હવે ઉપરથી આપણે થોડો ચાટ મસાલો નાખીશું. અને ત્યારબાદ આપણે ઉપર ઝીણી સેવ નાખીશું. મેં છે ને ઘરે બનાવીને તો 7થી 8 પ્લેટ જેટલી દહીંપૂરી બની. બહાર 50 રૂપિયાની પ્લેટ હોય, આપણે ઘરે એકદમ સસ્તામાં અને ખૂબ જ ટેસ્ટી દહીંપૂરી બનાવી શકીએ છીએ. માથે થોડી ખાટી મીઠી ચટણી, લસણની ચટણી નાખી છે, થોડી આપણે આ રીતના ડુંગળી નાખી છે અને થોડા દાડમના દાણા પણ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ઉપરથી પણ આ રીતે થોડુંક દહીં નાખીશું, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. અને છેલ્લે કાપેલા ફ્રેશ ધાણા નાખી દઈએ તો ખૂબ જ સરસ, જોતાં જ ખાવાનું મન થાય તેવી દહીંપૂરી તૈયાર છે. સાંજે આવી ઠંડી ઠંડી દહીંપૂરી ખાવાની ખૂબ જ મજા પડે. તો ઘરના દરેક સભ્યો માટે તમે પણ આ રીતે દહીંપૂરી બનાવજો, બધાને બહુ જ પસંદ આવશે. તો રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.